આપણે કોઈને કંઈ કહી શકીએ છીએ? વિષય તો એ જ થયો ને, તમારા ઘરમાંથી કોઈ વ્યક્તિ તમે ગુમાવો છો કે એને નુકસાન થાય છે કંઈ, કે પછી એ વ્યક્તિનું મર્ડર થાય, આમ તો હરખું જ છે બંને, હિંમત કે અલગ છે એની. તો આને આપણે કેવી રીતે સોલ્વ કરી શકીએ? બરાબર. અથવા તો તમારા કોઈ પણ ઘરના કોઈ વ્યક્તિ હોય ત્યાં જઈ રહ્યા હોય, એવું તો કોઈ હોય નહીં કે કોઈ વ્યક્તિ હોય એની સાથે, પરિવારના કોઈ વ્યક્તિ સાથે હોય, તો આપણે જ્યારે કોઈક એક્સિડન્ટ થાય તો તાત્કાલિક એને નજીકની હોસ્પિટલમાં પહોંચાડવા એ કોની જવાબદારી છે? કોની જવાબદારી છે? આપણી જવાબદારી. તેમ છતાં આપણે એક્સિડન્ટ થાય આપણે ઊભા નથી રહેતા, તો જવા દો ને, આપણે ક્યાં પડીએ કે આપણે જશું તો પોલીસ સ્ટેશનથી ફોન આવશે, બીજી કોઈક એજન્સી આપણને પૂછશે, આવું થાય ને એટલે આપણે એને એવોઇડ કરતા હોઈએ છીએ. એના માટે થઈ અને રાજ્ય સરકારે, કેન્દ્ર સરકારે ખૂબ સારી યોજના બનાવી છે. એનું નામ છે રાહવીર યોજના. બરાબર. તમે ક્યાંકથી ક્યાંક જઈ રહ્યા હો, કોઈ એક્સિડન્ટ થાય, ગંભીર અકસ્માત થાય, તમારા ઘરના કોઈ પણ વ્યક્તિને એવું વિચારે કે મારા ઘરના કોઈ પણ વ્યક્તિ હોય તો કોઈ પણ વ્યક્તિને એક્સિડન્ટ થાય તો આપણે એ જ જોવાનું કે આપણા ઘરના વ્યક્તિ છે. આ જે છે કાલ ક્યાંક આપણો નંબર આવશે. વાત બીજી, એના માટે રાજ્ય સરકાર કોઈ પણ વ્યક્તિનો એક્સિડન્ટ થાય તો એક્સિડન્ટના સમયથી તમે 1 કલાકમાં તમે હોસ્પિટલ પર પહોંચાડો, તો તમે અત્યારે કોઈક આ વ્યક્તિનો એક્સિડન્ટ આટલા વખત થયેલો ને અમે લઈને આવ્યા, તો એના માટે રાજ્ય સરકાર એના માટે 25,000 રૂપિયાનું ઇનામ આપે છે. એનું નામ છે રાહવીર યોજના. બરાબર. સરકારની આ ખૂબ સારી સ્કીમ છે. પટેલ સાહેબ તથા સરપંચ સાહેબ તથા મોરવાડા ગામના તમામ રહીશું, પહેલી વસ્તુ તો જે તમે અમને અહીંયા બોલાયા અને જે આટલી સંખ્યામાં તમે લોકો હાજર રહ્યા એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. બીજી વસ્તુ, સાહેબે જે રાહવીર યોજના બાબતે કીધી એનું થોડું ક્લિયર કરી દો, થોડું વધારે. રાહવીર યોજનામાં તમે જઈ રહ્યા હો, કોઈ એક્સિડન્ટ થયું, ગંભીર એક્સિડન્ટ જેમાં માણસ મરી જાય હોય, એટલી ખરાબ રીતે ઇજાગ્રસ્ત, તો પછી તમે તમારા વાહનમાં કે કોઈ બી વાહન એમ્બ્યુલન્સ બોલાવીને એની સાથે જાઓ, હોસ્પિટલ સુધી જાઓ, બરાબર. તાત્કાલિક એને મદદ પૂરી પાડો. એના કારણે એ માણસનો જીવ બચી જાય, એના માટે આ યોજના છે. એટલે માણસનો જીવ બચવો જરૂરી. એટલે શરૂઆતનો 1 કલાક જ મેન હોય. એક વસ્તુ એ બીજી ગંભીર અકસ્માત, બરાબર, પોલીસને જાણ કરો. તમે નથી કરતા, ડૉક્ટર જાણ કર્યું. તમારે ખાલી પોલીસ સ્ટેશન જે તમારે ત્યાં એક્સિડન્ટ થયું હોય, જે પોલીસ સ્ટેશન લાગતું હોય, ત્યાં ખાલી તમારું નામ ને લખાવવાની જરૂર પડે છે. કાં તો હોસ્પિટલવાળાને તમારે કહેવાની જરૂર પડે આ ગામનો હું આ માણસને બચાવી લાગે, બરાબર. એના પછી પોલીસ બધી પ્રોસેસ કરશે, કલેક્ટર કચેરીથી ફોર્મ અમારા જોડે આવેલા હોય, એના આધારે અમે 25,000 રૂપિયા સરકાર, ગુજરાત સરકાર પહેલાં 5,000 રૂપિયા આપશે, હવે એના 25,000 રૂપિયા કર્યા, બરાબર. એ તરત એને એક સારું પ્રોત્સાહન આપવા માટે કર્યું કે ભાઈ કોઈ એક માણસનો જીવ તમે બચાવ્યો, એના માટે આ રાહવીર યોજના અમલમાં લાયેલા છે. એટલે તમે લોકો અવેરનેસ તમારામાં આવો, તમે બીજાના આવું કોઈ બી બનાવ બને તો તાત્કાલિક એના હેલ્પ કરજો. હવે પહેલાં જેવું નથી કે તમારે પોલીસના કાગળોમાં હેરાન થવું પડશે, એવું કશું હવે નથી રહ્યું. પહેલાં એવું તમને બધાને એવું લાગતું કે ભાઈ ત્યાં પોલીસ સ્ટેશનના કોર્ટના ધક્કા થાય, પણ હવે એવું નથી રહ્યું. સરકાર ખૂબ સારું વિચાર્યું, બરાબર. એટલે એક આ યોજના છે. બીજી એક યોજના છે એક્સિડન્ટ બાબતે.